હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ટ્રીક 11 લઈને આવ્યો છું અને ટ્રીક 11 માં શું કહે છે કે કૌંસમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 વત્તા કૌંસમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 બરાબર કેટલા। એટલે કે જો તમને આ ટાઈપનો ક્વેશ્ચન આપેલો હશે તો આનો જવાબ માત્ર 1 સેકન્ડમાં જોવા મળશે। હું તમને સીધું જ કહી દઉં છું કે આનો જવાબ તમને 8 જોવા મળશે, પરંતુ ટ્રીક સમજાવતા પહેલા હું તમને લોંગ મેથડ સમજાવી દઉં અને ત્યારબાદ ટ્રીક આપી દઈશ। તો આપણે જોઈ લઈએ। તો જો તમને આમ કીધું હશે a વત્તા b વત્તા c ભાગ્યા d હશે, તો આપણે શું કરીએ છીએ કે ચોકડી ગુણાકાર કરીએ છીએ, એટલે કે આ બંનેનો ગુણાકાર એટલે ad વત્તા આ બેનો ગુણાકાર એટલે કે bc ભાગ્યા bd કરીએ છીએ। તો અહીંયા પણ આનો આ જ એપ્લાય થશે, એટલે કે અહીંયા શું થશે કે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 થઈ જશે, એટલે કે આ બંનેનો ગુણાકાર। પછી શું કરવાનું છે પ્લસ આ બંનેનો ગુણાકાર એટલે કે વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા આ નીચેનો ગુણાકાર થશે વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 જોવા મળશે। એટલે કે આ કયા ફોર્મમાં આવી ગયું, આ બંને સિમિલર છે, એટલે કે આ તો વર્ગમાં લખી શકીએ છીએ, એટલે કે આપણે આમ લખી શકીએ છીએ આનો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ, અને આપણને ખબર છે a માઇનસ b હશે અને a પ્લસ b હશે, તો આપણે શું કરીએ છીએ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કરીએ છીએ, એટલે કે એ શું થશે વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 અને અહીંયા 3 જોવા મળશે। હવે આપણને ખબર છે a વત્તા b નો હોલ સ્ક્વેર શું હોય છે a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર, તો આપણે આમ લખી શકીએ છીએ 5 નો વર્ગ વત્તા 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ અહીંયા બાદબાકીની વાત કરું તો વર્ગમૂળમાં 5 નો વર્ગ માઇનસ 2ab એટલે કે આમ આપણને જોવા મળશે પ્લસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 5 માઇનસ 2 એટલે કે 3 થઈ જશે, એટલે કે આ બંને તો પ્લસ માઇનસ છે એટલે કટ થઈ જશે। વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે કે 5, અહીંયા પણ 5 એટલે કે 5 5 10 થઈ ગયા, અને વર્ગમૂળમાં 3 એટલે કે 3 વત્તા 3 એટલે કે 6 ભાગ્યા 2 એટલે કે શું થશે 16 ભાગ્યા 2, એટલે કે આનો જવાબ તમે આ રીતે 8 લાવી શકો છો। પણ ટ્રીકમાં શું કરવાનું છે સમજી લઈએ। તો ટ્રીકના માટે થોડાક નિયમ છે, જો નિયમનો એપ્લાય થશે તો આપણે આ ટ્રીકની ઇસ્તેમાલ કરી શકીશું। નિયમ શું છે કે આપણે જે સંખ્યા આપેલી છે તે પ્રાઇમ નંબર હોવા જોઈએ, અને પ્રાઇમ નંબરની વાત કરીએ તો પ્રાઇમ નંબરને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ, બરાબર છે। અને બીજો નિયમ શું છે કે બંનેનો તફાવત હંમેશા માટે 2 હોવો જોઈએ। તો જોઈએ આ નિયમનો એપ્લાય થાય છે તો જોઈ લઈએ કે 5 અને 3 અવિભાજ્ય સંખ્યા છે અને આ બંને તફાવત 5 માઇનસ 3 2 જોવા મળે છે, એટલે કે નિયમનો એપ્લાય થશે। અને જોવાનું કે જો અહીંયા વચ્ચે પ્લસ હશે તો આ બંનેનો સીધો સરવાળો કરી દે 5 વત્તા 3 એટલે કે સીધો જવાબ આપણને 8 જોવા મળે। સમજી લઈએ હજુ એકવાર, મેં શું કીધું નિયમમાં કે પ્રાઇમ નંબર હોવા જોઈએ, જોઈ લઈએ 5 અને 3 આપેલા છે, ત્યારબાદ તફાવત 2 હોવો જોઈએ એટલે કે 5 માઇનસ 3 2, અને વચ્ચે સરવાળો હશે તો શું કરીશું 5 વત્તા 3 8 કરીશું, અને જો અહીંયા બાદબાકી હશે તો આની ટ્રીક હું તમને થોડી વારમાં સમજાવું છું। તો હવે જોઈએ આપણે બીજા એક્ઝામ્પલ શું કહે છે કે કૌંસમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5 પ્લસ કૌંસમાં વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 બરાબર કેટલા। તો આપણે જોવાનું નિયમનો એપ્લાય થાય છે। ફર્સ્ટમાં શું હતું અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યા 7 અને 5 છે, તફાવત પણ 2 જોવા મળે છે, અને જો અહીંયા વચ્ચે સરવાળોનું ચિહ્ન હશે તો આ બધાનો સરવાળો એટલે કે 7 વત્તા 5 એટલે કે આનો જવાબ આપણે સીધો 12 લાવી શકીએ છીએ। તેવી રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ શું કહે છે કે કૌંસમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 કૌંસ પૂરો માઇનસ કૌંસમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 બરાબર કેટલા। તો નિયમમાં શું હતું અવિભાજ્ય સંખ્યા 5 અને 3 અવિભાજ્ય સંખ્યા છે, બીજો તફાવત 2 5 માઇનસ 3 2 જોવા મળે છે, પરંતુ અહીંયા પ્લસના બદલે માઇનસ છે, તો આપણે સમજી લેવાનું કે કરવાનું શું હોય છે। શું કરવાનું કે ગુણ્યા 2 અને જે અંદર સંખ્યા છે તે લખી દેવાની, બરાબર છે।
તો આ તમારો જવાબ મળી જશે, એટલે કે આનો જવાબ 2 ગુણ્યા વર્ગમૂળમાં 15 જોવા મળે છે। તેવી જ રીતે આપણે ત્રીજો એક્ઝામ્પલ પણ જોઈ લઈએ। કીધું શું છે, કૌંસમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5, કૌંસ પૂરો માઇનસ વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 બરાબર કેટલા? અવિભાજ્ય સંખ્યા છે, તફાવત 2 છે અને વચ્ચે બાદબાકીનું ચિહ્ન છે, તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 ઇન્ટુ વર્ગમૂળમાં 5, એટલે કે આનો જવાબ 2 ગુણ્યા વર્ગમૂળમાં 35 જોવા મળે છે। તો અત્યાર સુધી આપણે શું જોયેલું હતું કે આપણને વર્ગમાં નહોતું આપેલું, પરંતુ પ્લસ હોય અને માઇનસ હોય તો આપણે સમજી ગયા, પરંતુ જો તમને વર્ગના ફોર્મમાં આપેલું હશે તો આપણે એક્ઝામ્પલ કઈ રીતે ગણી શકીએ છીએ તે સમજી લઈએ। હું તમને સીધી ટ્રીક જ આપી દઉં છું, તો જોઈએ। કીધું શું છે, કૌંસમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 નો હોલ સ્ક્વેર પ્લસ કૌંસમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 નો હોલ સ્ક્વેર બરાબર કેટલા? તો સમજી લેવાનું, જો વર્ગ આપેલું હશે, નિયમમાં શું છે, અવિભાજ્ય સંખ્યા અને તફાવત 2 હશે, તો શું કરવાનું, 5 વત્તા 3 કરીશું, એટલે કે 8 મળી જશે। અને શું કરવાનું, જો વર્ગ આપેલો છે તો વર્ગ માઇનસ 2 કરીશું, એટલે કે 64 માઇનસ 2, એટલે કે આનો જવાબ આપણને 62 જોવા મળે છે। તેવી જ રીતે આપણે આ એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ શું કહે છે કે કૌંસમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5 નો હોલ સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 નો હોલ સ્ક્વેર બરાબર કેટલા? તો અહીંયા શું કરવાનું, આપણને ખબર છે તો 7 વત્તા 5 એટલે કે 12 નો વર્ગ માઇનસ 2 કરીશું, એટલે 144 માઇનસ 2, એટલે કે આનો જવાબ આપણને 142 જોવા મળે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વીવી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।